નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં હાલ બેવડી ઋતુ ચાલી રહી છે, જેના કારણે તાવ અને અન્ય ચેપજન્ય રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં તાવ, ડેન્ગ્યુ, ટાઇફોઇડ અને ઝાડા ઉલટીના કેસોમાં સતત વધારો થવા લાગ્યો છે। આરોગ્ય વિભાગ સતત બનીને મેદાને ઉતર્યું છે અને ઘરે ઘર સર્વે હાથ ધર્યા છે। શહેરના આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ 31,227 ઘરોને 1.34 લાખ વસ્તીનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ અભિયાન દરમિયાન ડેન્ગ્યુના 70 શંકાસ્પદ દર્દીઓની તપાસ કરાઈ હતી, જેમાં ગોરવા, દંતેશ્વર અને મકરમપુરા વિસ્તારમાં 4 પોઝિટિવ કેસ નોંધાયા હતા। તદુપરાંત ડાયફોડના 41 શંકાસ્પદ દર્દીઓની તપાસ દરમિયાન શુભામપુરા અને ગોરવામાંથી 2 કેસ મળી આવ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઋતુ બદલાવાના તાવના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે। માત્ર એક જ દિવસમાં 961 તાવના કેસ મળી આવ્યા હતા। સાથે ઝાડાના 39 કેસ નોંધાયા હતા, જેનાથી શહેરમાં રોગચાળો ફેલાતાની ચિંતા વધી છે। આરોગ્ય વિભાગની ટીમો શહેરની વિવિધ જગ્યાએ 45 સાઇટની તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન સફાઈ અને પાણી ભરવાના કારણે મચ્છર પ્રજનનની શક્યતા વધારે ધરાવતી 3 સાઇટોને નોટિસ ફટકારવામાં આવી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।